હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર રસોઈની મહેક પર। આજે હું તમારી સાથે શેર કરીશ જે દરેકને ભાવતું અને મસાલેદાર અને સ્વાદિષ્ટ ઊંધિયું બનાવવાની ખાસ રેસીપી। અને મિત્રો, ઊંધિયું શિયાળાની ઋતુમાં લગભગ ગુજરાતીઓના ઘરોમાં બનતું જ હોય છે। તો ચાલો જોઈ લઈએ કે આ સ્વાદિષ્ટ ઊંધિયું કેવી રીતે સરળ રીતે બનાવી શકાય। અને મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો। અને તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી રસોઈની મહેક ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો ઊંધિયું બનાવવાની શરૂઆત કરી દઈએ। ચાલો આપણે સ્વાદિષ્ટ ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે આપણે સૌથી પહેલાં મુઠિયા બનાવીશું। તો તમે જોઈ શકો છો, આપણે કરકરોટ ભાખરીનો જાડો લોટ લઈશું। જે ભાખરીનો આવે છે તે આપણે જાડો લોટ લઈશું। અડધી વાડકી મેં લોટ લીધેલો છે, તે એડ કરી લઈએ। ચણાનો લોટ છે, બેસન જે કહેવાય તે લીધેલો છે, અડધી વાડકી, તે આપણે એડ કરી લઈએ। 1.5 ચમચી જેટલો મેં રવો લીધેલો છે, જે ઝીણો આવે છે રવો તે લીધેલો છે, તે એડ કરી લઈએ। તલ લીધેલા છે 2 ચમચી, તે એડ કરી લઈએ। આદુ મરચાં અને લસણ લીધેલું છે, તેની પેસ્ટ કરી લીધેલી છે, તે આપણે એડ કરી લઈએ 1 ચમચી। તેલનું મોવણ આપણે લઈશું, જરૂર મુજબ આપણે મોવણ એડ કરશું। તેમાં આપણે મેથી એડ કરશું। મેથી આપણે 1 વાડકી જેટલી લીધેલી છે, ધોઈને તેને ઝીણી સમારીને લીધેલી છે, તે એડ કરી લઈએ। તેમાં આપણે મસાલા કરશું। તો તમે જોઈ શકો છો, આપણે 1 ચમચી લાલ મરચું લીધેલું છે, અડધીથી થોડી ઓછી આપણે હળદર લીધેલી છે, હિંગ લીધેલી છે આપણે, અને બેકિંગ સોડા આપણે લીધેલો છે ચપટી જેટલો, અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું। બધું આપણે મિક્સ કરી લઈશું। અત્યારે આપણે પાણી રેડવાનું નથી, અત્યારે મિક્સ કરી લઈએ। આપણે જરૂર લાગે તેમ પાણી એડ કરતા જઈશું, અને ભાખરીનો જેવો લોટ બાંધીએ છીએ તેવો આપણે લોટ બાંધી દઈશું મઠિયા માટે। હવે બધું મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે જરૂર મુજબ આપણે પાણી એડ કરશું અને લોટ બાંધી દઈશું। હવે તમે જોઈ શકો છો, આપણે લોટ બાંધી દીધેલો છે। જે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેવો મેં બાંધેલો છે। તો તેને આપણે મુઠિયા વાળી લઈએ। મુઠિયા આપણે એક સરખા જ વાળીશું, ને તેનો શેપ આપણે આ રીતે આપીશું। તમે જોઈ શકો છો, આપણે આવો શેપ આપીશું। આ રીતે આપણે બધા મુઠિયાને વાળી લઈએ। હવે મુઠિયા આપણે બધા તૈયાર કરી લીધેલા છે, તો તેને આપણે તળી લઈએ। હવે પેનમાં આપણે ગરમ તેલ કરી લીધેલું છે, તેમાં આપણે મુઠિયાને એડ કરી લઈએ। આ રીતે મુઠિયાને આપણે ઉપર નીચે કરતા રહીશું, મુઠિયા આપણા એક સરખા ચડી જાય। મુઠિયા આપણા તળાઈ ગયા છે, તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ। મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે, તે પછી આપણે મસાલો બનાવશું। તો તમે જોઈ શકો છો, 4 ચમચી મેં તલ લીધેલા છે, અને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લીધેલા છે। તો 4 ચમચી આપણે તલનો ભૂકો લઈશું। સિંગદાણાને શેકીને તેના ફોતરા કાઢીને આપણે આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લીધેલા છે, તે પણ એડ કરશું 4 ચમચી। દાળિયા આવે છે, તે દાળિયાને મેં આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લીધેલા છે, તે એડ કરશું। 4 ચમચી આપણે લીધેલા છે, તે એડ કરી લઈએ। 4 ચમચી આપણે ટોપરાનું ખમણ આવે છે ઝીણું, તે લીધેલું છે, તે આપણે એડ કરી લઈએ। થોડી આપણે કોથમીર એડ કરશું। 2 ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરીને રાખેલી છે, તે એડ કરી લઈએ। સૂકા મસાલામાં જોઈએ તો આપણે ખાંડ લીધેલી છે, ધાણા જીરું લીધેલું છે, હળદર, લાલ મરચું પાવડર લીધેલું છે, હિંગ લીધેલું છે, મીઠું લીધેલું છે, અને ગરમ મસાલો લીધેલો છે। તો આપણે ટેસ્ટ મુજબ આપણે તેને મસાલા એડ કરી લઈએ। બધું મિક્સ કરી લઈશું આપણે। હવે તેમાં આપણે તેલની જરૂર પડે તેમ તેલ એડ કરતા જઈશું, અને મસાલો તૈયાર કરી લઈશું। હવે આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધેલો છે, તમે જોઈ શકો છો, આપણે મસાલો આ રીતે રાખેલો છે। તો તૈયાર થઈ ગયો છે મસાલો, તેને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે આપણે મસાલો તૈયાર કરી લીધેલો છે, અને મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે। તે સિવાય આપણે કયા કયા વેજીટેબલનો ઉપયોગ કરીશું તે જોઈ લઈએ। તો આપણે તુવેરના દાણા લીધેલા છે, અને સુરતી પાપડી લીધેલી છે। સુરતી પાપડીને આપણે બી પણ લઈ લીધેલા છે, અને આ રીતે સમારીને કટ કરીને પણ લઈ લીધેલા છે। તે સિવાય આપણે રીંગણ લઈશું, બટેટા છે, રતાળું છે, સક્કરિયા છે, અને કાચા કેળા છે। આટલી વસ્તુને આપણે ફ્રાય કરવાની છે, તો આપણે ફ્રાય કરી લઈએ। હવે આપણે પેનમાં તેલ લઈ લીધેલું છે, તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, અને ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખી છે। તેમાં આપણે કાચા કેળાને એડ કરી લઈશું, અને રતાળુને એડ કરી લઈશું। આ રીતે આપણે ફ્રાય કરી લઈએ થોડી વાર માટે। આપણે ઊંધિયામાં એડ કરવા માટે આપણે જે વેજીટેબલનો ઉપયોગ કરે છે તેને આપણે વધારે ઓછી ટાઈમ લાગતો હોય છે, તેથી આપણે બધા વેજીટેબલને આપણે વારાફરતી એડ કરીને ફ્રાય કરી લઈશું। કેળા અને રતાળું આપણે ફ્રાય થઈ ગયા છે, તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું।
હવે તે જ રીતે આપણે સક્કરિયાને એડ કરી લઈએ અને ફ્રાય કરી લઈએ. હવે સક્કરિયા આપણે ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે પણ અલગ પ્લેટમાં કાઢી લઈએ. એવી જ રીતે આપણે રીંગણ અને બટેટાને આપણે એડ કરી લઈએ તેલમાં. ફ્રાય થવા દઈશું આપણે થોડી વાર માટે. હવે રીંગણ આપણે તૈયાર થઈ ગયા છે તો રીંગણને આપણે પહેલાં કાઢી લઈએ અને બટેટાને આપણે થવા દઈએ. હવે બટેટા પણ આપણા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો આપણા બધા વેજીટેબલ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે વેજીટેબલ ફ્રાય થઈ ગયા છે તેમાં આપણે રીંગણને આ રીતે કટ કરીને લઈ લીધેલું છે. તેમાં આપણે આ મસાલો કરીને રાખ્યો છે તે ભરવાનો છે તો આપણે મસાલો ભરી દઈશું. તેમાં આપણે આ રીતે દબાવીને મસાલો ભરી લઈએ. હવે રીંગણમાં આપણે મસાલો ભરી દીધેલો છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે કુકરમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે. તેલ આપણે આગળ પડતું જ લઈશું. તો તેમાં આપણે 2 લાલ સૂકા મરચાં એડ કરશું, 1 તજ આપણે એડ કરશું અને 1 તમાલપત્ર એડ કરશું. તેમાં આપણે થોડી રાઈ એડ કરશું, થોડું જીરું આપણે એડ કરશું, થોડો અજમો એડ કરશું આપણે. હવે તેમાં આપણે તુવેરના દાણા અને પાપડીને એડ કરી લઈએ. બધું મિક્સ કરી લઈએ. તુવેરના દાણા અને પાપડીના દાણા બંને ઉડશે તેના માટે આપણે 1 મિનિટ માટે આ રીતે ઢાંકીને રાખી દઈએ. હવે 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી લઈએ. હવે તેમાં આપણે મસાલા કરશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધેલો છે તે એડ કરશું, થોડી હળદર એડ કરશું ને ધાણા જીરું એડ કરી લઈશું, થોડી હિંગ એડ કરી લઈશું. આપણે મિક્સ કરી લઈશું. તેમાં આપણે 1 કપ આપણે પાણી, ગરમ પાણી આપણે લેવાનું છે, ઠંડુ લેવાનું નથી. ગરમ પાણી આપણે એડ કરશું. થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું આ રીતે. હવે 3-4 મિનિટ આપણે ઉકાળી લીધેલું છે. તેમાં આપણે જે મસાલો બનાવીને રાખેલો હતો તે આપણે 2 ચમચી જેટલો એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ આપણે. હવે તેમાં આપણે કેળા એડ કરશું. આ રતાળુને પણ એડ કરી લઈશું અને સક્કરિયાને પણ એડ કરી લઈશું. આપણે ધીમા હાથે આપણે આ રીતે હલાવતા જઈશું. મુઠ્ઠી આપણે તળીને રાખ્યા હતા તેને હાથની મદદથી આ રીતે આપણે ભાગી નાખીશું ને તેમાં આપણે એડ કરી લઈશું. હવે તેમાં આપણે 1 થી 2 મુઠ્ઠી આપણે નાખેલા છે. તેમાં આપણે ગરમ પાણી એડ કરશું 1 કપ. થોડી વાર આપણે થવા દઈશું. હવે તેના ઉપર આપણે બટેટા અને રીંગણને ગોઠવી દઈશું આ રીતે. રીંગણને પણ આ રીતે ગોઠવી દઈશું આપણે. ફરીથી આપણે આ મસાલો થોડો એડ કરી દઈશું. હવે તેમાં આપણે ગરમ પાણી 1 કપ એડ કરશું. આપણે 1 મુઠ્ઠી લીધેલું છે તેને હાથની મદદથી આ રીતે એડ કરી લઈશું ને ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખીને તેને આપણે 1 વિસલ આવવા દઈશું. હવે 1 વિસલ આપણે વગાડી લીધેલી છે તો આપણે ચેક કરી લઈએ. હવે તેમાં આપણે આંબલીનો પલ્પ મેં કરીને રાખેલો છે તે એડ કરી લઈએ. આપણે ફરીથી 1 કપ ગરમ પાણી આપણે એડ કરશું. હવે તેમાં આપણે મુઠિયા બનાવીને રાખેલા હતા તે આપણે ગોઠવી દઈશું. તેમાં આપણે થોડી ઉપરથી કોથમીર એડ કરી દઈશું. 3 થી 4 મિનિટ માટે આપણે આ રીતે ઉકળવા દઈશું. હવે આપણે ઊંધિયાને 4 થી 5 મિનિટ માટે ઉકાળી લીધેલું છે અને સાઈડમાં આપણે તડકો લઈ લઈશું. તો તેમાં આપણે તેલ લઈ લીધેલું છે અને થોડા આપણે તલ એડ કરશું. તેમાં આપણે થોડી હિંગ એડ કરશું, લાલ મરચું પાવડર એડ કરશું, લાસ્ટમાં આપણે કોથમીરને એડ કરી દઈશું. આ તડકાને આપણે ઊંધિયામાં એડ કરી લઈશું. હવે 1-2 મિનિટ માટે ઉકળવા દઈશું આ રીતે. હવે 2 થી 3 મિનિટ માટે ઉકાળી લીધેલું છે તો આપણે લાસ્ટમાં ગરમ મસાલો એડ કરશું થોડો
બધું મિક્સ કરી લઈશું આપણે. તો મિત્રો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ ઊંધિયું અને તમે તેનો કલર પણ જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે. આ ઊંધિયું બનાવવામાં આપણે કોઈ પણ જાતની કોમ્પ્રોમાઇઝ કરેલી નથી અને અત્યારે મિત્રો આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને તેની સુગંધ પણ લાજવાબ આવે છે. તો તમે આ ટ્રીકથી જરૂર ઊંધિયું બનાવજો અને પરિવાર સાથે આનંદ લેજો. હવે ઊંધિયાને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.